તીડકો મંકોડો અને ઊંધી કીડી। એક નદીના ઘાટે એક સુંદર જંગલ વસેલું હતું અને ત્યાં તીડકો મંકોડો અને ઊંધી કીડી બે ખાસ મિત્રો રહેતા હતા। એક દિવસ તીડકો મંકોડો ગિટાર લઈને નાના ટેબલ પર બેસીને મસ્ત ગિટાર વગાડી રહ્યો હતો। તીડકો મંકોડો ગીત ગાતા બોલે છે, ઝૂમ ઝૂમ કરે વરસાદ, હું તો છું મસ્તફૂલ તીડકો, હું છું મસ્તફૂલ તીડકો। તે વખતે ઊંધી કીડી પોતાની પાંખડી પર નાનું પોટલું રાખીને રસોઈ કરતી હતી। તે વઘાર કરવાના પાત્રમાં વઘાર કરે છે। રસોડામાંથી રસોઈની સુગંધ આવતી હતી। ઊંધી કીડી થોડી બબડી હોય તેમ બોલી, આ તીડકા મંકોડાને જરા પણ ભાન નથી, આખો દિવસ બસ સંગીતમાં ખોવાયેલો રહે છે। તે વરસાદમાં ભોજન ક્યાંથી મળશે તે પણ વિચારતો પણ નથી। તીડકો હસતા હસતા બોલે, હે ઊંધી બેન, જીવનમાં થોડી મોજ મસ્તી પણ તો હોવી જોઈએ ને। ઊંધીએ ગંભીર અવાજે કહ્યું, મજા પછી કરવાની, પણ પહેલું કામ કરવાનું। કમાઈશું નહીં તો ખાઈશું શું? મિત્રો, જીવનમાં ગીત સંગીત સારું છે અને મોજ પણ જરૂરી છે, પણ જીવન જીવવા માટે કામ મહેનત કરવાની સૌથી વધારે જરૂરી છે। જીવનમાં મહેનતથી મેળવેલું ભોજન વધુ સ્વાદિષ્ટ હોય છે। અશ્વિનનો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરી, તમારા દરેક ગ્રુપોમાં આ વિડિયો ફોરવર્ડ કરજો અને મારી આ અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો।